ડભોઈ બોડેલી રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો, 3 લોકોના કમકમાટી ભર્યા મોત। ડભોઈ બોડેલી રોડ પર ગોપાલપુરા નજીક આજે ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં બોલેરો ગાડી અને બાઇક વચ્ચે અથડામણ થતાં 3 વ્યક્તિઓના કરુણ મોત નીપજ્યા છે। સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ બાઇક પર સવાર સુરેશ નરસિંહ રાઠવા અને હરેશ રામસિંહ રાઠવાનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલા મુકેશ રાઠવાને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર પહેલા જ તેમનું પણ દુઃખદ અવસાન થયું। તેની સાથે જાણવા મળ્યું છે કે ત્રણેય મિત્રો કવાંટ તાલુકાના કનલવા ગામના રહેવાસી છે અને છોટાઉદેપુર જિલ્લાના તુરખેડાથી સંકળાયેલા છે। તેઓ ક્વાંટ ગામે લગ્ન પ્રસંગે હાજરી આપી પરત ફરી રહ્યા હતા ત્યારે ગોપાલપુરા નજીક આ દુર્ઘટના સર્જાઈ હતી। અકસ્માતમાં મૃત્યુ પામેલા મુકેશ રાઠવા કપુરાઈ પોલીસ સ્ટેશનમાં પોલીસકર્મી તરીકે ફરજ બજાવતા હતા। સ્થાનિક લોકોએ જાતે ટ્રાફિક સંભાળ્યો। અપઘાતની જાણ થતાં જ સ્થાનિક લોકો અને પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક વ્યવસ્થિત કર્યો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા હતા। પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તથા બોલેરો ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને શોધખોળ શરૂ કરી છે। વારંવાર હટવે રનની ઘટનાઓથી લોકોમાં રોષ, સ્થાનિકોમાં ગુસ્સો ફાટી નીકળ્યો છે, કારણ કે વારંવાર થતી હિટ એન્ડ રન ઘટનાઓ અને વાહન ચાલકો દ્વારા થતા નિયમોના ઉલ્લંઘનના કારણે નિર્દોષ લોકો જીવ ગુમાવી રહ્યા છે। લોકોએ પોલીસ તંત્ર પાસેથી ટ્રાફિક નિયમોનું કડક પાલન કરાવવાની માંગ ઉઠાવી છે। રિપોર્ટર પ્રશાંત પરમાર, સંખેડા, છોટાઉદેપુર।